તો એ ધારે કરી શકે એમ કીધું, એ ધારે કરી શકે, એ કેમ થાય એમ. અને આપણા હજારો ઋષિ મુનિઓનો, હજાર સંતોના દાખલા છે, એ ધારે થયું છે, એ બોલે થયું છે. દેવાયત પંડિતના તમે દાખલા સાંભળો, પહેલાં નહોતા, આપણને બધાને ખબર છે 750 ચેલા હતા ત્યાં સુધી નહોતા. એમ ક્યાંથી થયા? જે સાચું સમજણું ત્યારથી થવાય. એટલે સાચું સમજવામાં અઘરું છે, થોડું બહુ કઠિન છે. સાચું સમજવું ને હાવ સહેલું નથી. એમ આત્માને એમ ઓળખી લેવું હોય હાવ ઊંચો નથી. આત્મા 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 જગત બોલે, પણ આત્માને ઓળખવો બહુ અઘરો છે. બોલી તો નાખ્યું, હું બોલું, તમે બોલો આત્માને, કે બોલે બીજો નથી, છે પરમેશ્વર પોતે. અજ્ઞાની રાંધણ અર્ગાર્જન ગોતે, બધાય કહે છે. તો આપણે જે નથી ઓળખતા બધા અજ્ઞાની આંધળામાં તો બધા આપણે આવી જાય. પણ અજ્ઞાની રાંધણ અર્ગાજીન ગોતે, અર્ગાજીન ગોતે ને આંધળા અજ્ઞાની કીધા, બધું કીધું. પણ આને આ ઘટમાં બેઠોને ઓળખવો ને અઘરો પડશે. એમ સહેલે સહેલે સમજાય એમ નથી. ત્યારે ગુરુ મહારાજની તન મન ધનથી સેવા કરે, અને એની સેવા કરતાં કરતાં એના સત્સંગમાં ગોઠવાય. સત્સંગમાં ગોઠવાતા ધીરે ધીરે એના રંગમાં રંગાઈ જાય, તો એને એવો બનાવી દે. આપણે દાખલા મૂકી દઈએ. દાખલો મૂકવો સહેલો, હું કે તમારે કે ઈંડાર હોય એને ઉપાડીને માટીનું ઘર બનાવીને ભમરી એક ડંખ મારે. શું કરે? ડંખ મારે, અને એમાંથી એને ભમરી બનાવી દે. આ તો હાવ સહેલું છે, પણ બહુ અઘરું છે. ઈંડાર જેવું થવું બહુ અઘરું છે. એને ચટકી તો મારી, પણ એ ચટકીને ભૂલીને ઈંડાર એટલે ભમરી થઈ. તો આપણે ચિંતન એવું કરી જાય તો આપણને કાંઈ અઘરું નથી. ગુરુ મહારાજે જે શબ્દની ચટકી મારી, એ ચિત્તની ચટકી લાગી જાય તો બીજે એનું મન ન દોડે તો કાંઈ અઘરું નથી. પણ મન દોડે છે, મનને વશ કરવું બહુ અઘરું છે. મન મેવાસી એવું છે ને, તે મનને ભલભલા દાસી જીવન જેવા 17 ગુરુ કર્યા, 18માં કર્યા ને, તો એ ભીમ સાહેબને કર્યા. પછી એ મનને કે વાડામાં વારું તો એ ઠેકી જાય બારું, આ મનનું ન માને કે મમતારું. આવું અઘરું છે. અને સારે ભીમ એને સમજાયો કે તું આની તારી અંદર છે, એની સાધના કર, આને ઓળખી લે, તો તારે બારે ક્યાંય ધોળવાની જરૂર નથી. અને ધોળ એની બંધ થઈ, અને પછી એનું કામ થઈ ગયું. 17 ગુરુ તો ફેલ થયા, એમ ઘણાને ફેલ થાય છે. અને સમજી જાય તો એક ઈશારામાં કામ થઈ જાય, એક ચટકી લાગી જાય. રાજા ભરતરી એક ઈશારામાં એની માના કહેવાથી બધું છોડી દીધું, છોડ્યું બસ પૂરું. એમ ઘણાને પૂરું થઈ જાય, ઘણાને નથી સમજાતું તો એને ટાઈમ લાગે. અને કૃષ્ણ ભગવાને ગીતાજીમાં કીધું બહુ જન્મ એમ થાય, જો ન સમજાય તો બીજો જન્મ પાસેનો માણસ ન આવે, બીજો ત્રીજો. એમ એવું પણ લખ્યું, એક જન્મ નહીં તો બીજો, બીજો નહીં તો ત્રીજો. એવું પણ બની શકે છે, એવું પણ થઈ શકે છે. પણ આમાંથી તો આપણા સંતો એવા નીકળી ગયા ને કે એક જ ઝાટકે જેસલ જાડેજો પલમાં પીર બની ગયો. વિચાર કરો, કેટલો પાપી, કેટલા પાપ કર્યા. તોરલે કહે હવે તને હું કેટલું સંભળાયું તો કરું, માથાના વાળ જેટલા મેં પાપ કર્યા. તો કે તને સદગુરુ મારા ગુરુ મારા તારશે, આ બધું પાપ પુકારી અને તારો ધર્મ સંભાળી લે. હવે ધર્મની એને ખબર નથી, આપણને પણ ધર્મની ખબર નથી. સાચો જ ધર્મને આપણે, સાચો ધર્મ આપણો કોણ છે એ આપણને ખબર નથી. આદુ પંથ, નિજાર પંથ મોટા. નિજાર એટલે નિજિયા પંથ, નિજી એટલે નિજ પોતે, પોતાના સ્વરૂપને ઓળખો ને એ સાચો ધર્મ છે, એને ઓળખો. અને સનાતન ધર્મ એને જ કહેવામાં આવે. આપણા ઋષિમુનિઓ, આપણા અવતારો બધાએ ગુરુ કરીને આ માર્ગ પકડેલો છે, આ ધ્યાન કરેલું છે. શિવજી પણ આ ધ્યાન કરેલું છે. આપણને હમણાં થોડીક અગવડ પડે છે, નથી સમજાતું એટલે અગવડ પડે છે. આપણે જેવા ગુરુ ધારી મીરાબાઈ ધારી લીધા, રોહિદાસ ચમાર કે મારે મંજૂર માની લીધા. રાજપટ છોડ્યું પણ એને છોડ્યું નહીં. દુઃખ આવે તો ભલે આવે. એમ જેણે સંસારમાં દુઃખ આવે ને, તો પછી ગુરુનો શબ્દ મળ્યા પછી એને દુઃખ આવે તો દુઃખ ને સુખ બધું હરખું લાગવું જોઈએ. પછી બીજે ભટકે નહીં. બીજે ભટકે ને તો એ ગુરુ કર્યા નથી એને. બીજે ભટકે ને, બીજે મન ભટકવું ન જોઈએ. અને જેનું મન બીજે ભટકે ને એ ક્યારેય ગુરુમુખી ન હોઈ શકે. એને ગુરુ કર્યા નથી એમ માની લેવાનું. તો એને બીજા ગુરુની જરૂર છે. મન પછી ભટકવું ન જોઈએ, માની જવું જોઈએ. અને મનને માનવા માટે આપણા ગઢની અંદર ગુરુમાં જે ખીલડો ખોડી દેશે. અને એ ખુલ્લો કયો? શ્વાસ ઉશ્વાસની સાધના. આ અજમ પાજાપ બાપુ ખાય, આ અજમ પાજાપ, આને ભજન કરવાનું છે. આ સ્મરણ કરવાથી મન એક ખીલે બંધાય છે. બીજો કોઈ મનને બાંધવાનો કોઈ રસ્તો નથી. ગમે એટલા ઉપવાસ કરો, ગમે એટલા એકટાણા કરો, થોડો ઘણો શરીરનો ફાયદો થાય. ઉપવાસથી દર્શન કરવા જાઓ તો થોડું ઘણું મન થાળે રહે. એવું અખંડ ન રહી શકે. અખંડ જો રાખવું હોય તો એક ખીલો છે. એ ખીલો, ત્રિકોટીનો જે ખીલો કહેવામાં આવે, અગ્ર ઉપર ધ્યાન આવે અને અજંપા જાપ આવે, એમાં મનને સ્થિર કરી દે તો પછી ધીરે ધીરે એવો બની જાય, ગુરુ પોતાનો જેવો બનાવી જાય. પારસમણીઓને શું કરે? લોઢાને સ્પર્શ કરે તો સોનું બનાવે, પણ પારસમણીને બનાવી દે તો ગુરુ તો પોતાથી સવાયો બનાવે, એટલે કે પોતા જેવો તો 100% બનાવી દે. પણ એવું થવા માટે મન, તન, મન, ધન આપણે અર્પણ કરી દેવા જોઈએ. આપણે કોને અર્પણ કર્યા? આપણે જનક રાજાને વિધેય કહી, દેહ તો હતો એને, દેહ હોત એની પરીક્ષા થઈ ગઈ.
એ ગુરુ મહારાજ એને અગ્નિ પ્રગટ કરી દીધી કે તારા રાજમાં મેલ લાગે, તો મારો રાજ હોય તો મારો મેલ હોય તો લાગે ને. મારું તને મારું નથી, તન મન ધન તમને મેં અર્પણ કરેલ છે, હવે તમારી જવાબદારી છે. એવા જો થઈ જાય તો આવા જો થઈ જાય, એના માટે આપણે ભજન છે, એના માટે ધ્યાન છે, એના માટે અજંપા છે. આ અજંપા જાપા જેવા કરી શકે, બીજું કોઈ ન કરી શકે. બીજું તમે ગમે એટલું કરશો ને તો એ નહીં, મન થાળે નહીં પડે. અને આપણને ખબર છે જનકને સપનામાં ભિખારી થઈ ગયો, તેને બનેલું છે બધું. કેટલાય વિદ્વાનોને એને જેલમાં પૂરી નાખ્યા હતા એ જાણવા માટે, અને અષ્ટાવક્ર એને મળી ગયા. આ વાત એને સમજાવી દીધી તો એને પલમાં સમજાઈ ગયું. સમજાય તો પલમાં સમજાયું છે, ને કે સમજાયું નથી. જેસલ જાડેજો બારવટીયો પલમાં પીર બની ગયો. ગઈ પલ ફેર ના આવે, કરી લે ને બંદગી. એવી બંદગી કરી લે તો પછી બીજી પલની એને જરૂર નથી. લાગી તો તાગી. એના બધાના કામ થઈ ગયા. જેના થઈ ગયા ને એને બધું છોડી દીધું છે. અને છૂટી જવું જોઈએ, અંદરથી છૂટી જવું જોઈએ, બીજું કાંઈ છોડવાનું નથી. જગતની જેમ રહેવાનું. જે વર્ણમાં આપણો અવતાર હોય, જ્યાં સહી ત્યાં જે ધંધો હોય, ધંધો કરતા અને મન આપણે સદગુરુને આપી દઈ, પછી સ્મરણ કરતા પછી આપણને બધી ખબર પડી જાય કે આ ન થાય, ના થાય, આ કરાય. એનું મન જ ના પાડે કે આ ન કરાય, અને ન કરાય ન કરવું જોઈએ. આપણે ગુરુમાં જે ઉપદેશ આપે ને તે ટકોરો મારી તમને સમજાવે છે. ચોરી, ચિનારી, દારૂ, જુગાર, મટન, આ ઈર્ષા, નિંદા, આનાથી દૂર રહેવું જોઈએ. અને આપણે દૂર રહીએ છીએ તો આપણે એના બાળક છીએ, તો એના જેવા બની જાય. નથી રહ્યા તો ખામી છે. શેની ખામી આવી? ભજન નથી કર્યું, સમન નથી કર્યું તો ન થવાય. અને થઈ ગયા નીકળી ગયા. અમારો તમને થોડુંક ઉદાહરણ દઉં. 21 વર્ષની મારી ઉંમર હતી. મેં જ્યારે ગુરુ નહોતા કર્યા ત્યારે અમે પણ જુગારે રમતા. પતે રમતા હશું. હું સહકારી મંડળીનો પ્રમુખ હતો, ગામમાં ઉપસરપંચ 25 વર્ષ હું બિનરીફ હતો. આવું બધું કરતો હતો. પહેલાં આપણે બધું કરતા હોઈએ છીએ. અને બધી તીર્થ યાત્રાએ ધોળા પણ કર્યા હશે, બધાએ કર્યા હશે. ધોળા હજી જે કરવા જઈએ તો એમાં કાંઈ નુકસાન નથી થતું, પણ ધોળા પછી ધીરે ધીરે બંધ થઈ જાય. શું કામ બંધ થઈ જાય? કે અસલી પરમાત્મા ઘટની અંદર એને દર્શન દે છે. ઘડી પલ દર્શન થાય, ઘડી ફલેદાને કરેલા કરમ કપાઈ જાય છે. આવું થઈ જાય ને બધું છૂટી જાય. એક જ દિવસમાં મેં બધા રાજીનામા આપી દીધા. અમારા બાપુએ કીધું, છે કુટુંબી કીધું, તું પાગલ છો, ગાંડો. એ તો બધા કે, પણ હું ગાંડો નહોતો. મને સમજ આવી ગઈ. સમજ આવી જાય ને બધું છૂટી જાય. પછી ખોટા ધંધા કરતો એ બંધ થઈ જાય. અને પછી એક જ આના નામમાં પછી માણસમાં એને ભગવાન દેખાય. પછી 18 આલમની અંદર ગમે એ કોમનો માણસ હોય એમાં ભગવાન દેખાય. હાજો માંદો હોય તો એને દવાખાને લઈ જશે, અથવા તો એને બીજો માર્ગ સારો બતાવશે. આ સારા માર્ગે ચડાવવાની કોશિશ કરશે. ન કરે તો એ જાણે એનું કામ, પણ પોતાનો રસ્તો નહીં છોડે. અને એનો રંગ પછી બીજાને લગાડે, પણ બીજાનો રંગ એને ન લાગે. ગમે એના ફેરો બહેને એની સોબત ન લાગે એવો ગુરુ મહારાજ બનાવે છે. હાંસ બનાવી દે. હાંસ કોને કહેવાય? આપણે કહીએ, મીરાબાઈ એક ભજન કહ્યું કે આત્માને ઓળખ્યા વિના લક્ષ રાશિ નહીં મટે, ભ્રમણાને ભાગ્યા વિના ભવના ફેરાન મળે. એમાં બનાવ્યું છે કોયલને કાગડો બે એક રંગી, પણ શું ફેર ક્યાં આવ્યો? એની બોલીમાં ફેર આવ્યો. હંસને પગલો બે વાને એક, પણ એનો આહાર. સતી નારીને ગુણકાને કીધું બે એવી આકારની, પણ એની સેવામાં ફરક. ક્યાં ફરક આવ્યો? એ કાગડાને નથી કીધું, એને હંસને બગલાને નથી કીધું, આપણા ઉપર કીધું છે. આપણી અંદર આ ગુણોને વાત કરી છે કે આપણે હંસ બનવું પડશે. કાગડો પછી ના હાલે. કાગડા જેવી બોલી ના હાલે, કોયલ જેવી બોલી થવી જોઈએ, મીઠી વાણી થવી જોઈએ. અને હંસ જેવો આપણો ચારો થવો જોઈએ. ચારો કયો? હંસનો એક જ મોતી. બગલાનું શું છે? બગલો બધે બે ગમે ત્યાં બેસી જાય. એમ આપણે બગલા જેવા ન હોવું જોઈએ. બગલાને શું કરવાનું? ધ્યાન તો એ કરે છે, પણ એ દેડકા માટે કરે છે કે એક મગ બની જાય, ઓલો ડગે નહીં તો એનો શિકાર માટે કરે છે. તો હંસ ધ્યાન તો હંસે કરે. હંસનો ચારો એક જ મોતી છે, સાચા મોતી છે. અને હંસ કેને કહેવાય? કે આ સજ્જન સંતો છે ને, આવી સભામાં કાંઈ પકડ કરતા હોય ને, હંસો કહેવાય. અમે બોલતા હોય ને પકડ કરી લઈને હંસ કહેવાય. આમાં સમજ ન પડે ને તો એને હંસ ન કહેવાય. આ એક શબ્દની, એક વાણીની, એક વાણી શું કહેવા મારે બધી જ ખબર પડે ને હંસ કહેવાય. અને માનસરોવર આને કહેવાય. અત્યારે તમે આપણા સરોવર છે, તમે ગમે એ સરોવરમાં જાઓ છો, હંસ નથી ને પાણી નથી. અહીંયા આપણા ઉપર બધે સંતોએ કીધું છે આ હંસગતિ છે. હંસગતિ એટલે એનો બીજો આહાર ન હોય. એટલે એક જ ભજન હોવું જોઈએ, બીજા ભજન નહીં. જાતા બધે એનો મન ન દોડે. એક જ ગુરુના શબ્દમાં લાગી ગયો, એક પકડ કરી લીધી એટલે એની શ્વાસ ઉશ્વાસની સાધના, અજંપા જાપ અને આત્મને ઓળખ. એમ કરતો જીવમાંથી શિવ બની જાય, નરમાંથી નારાયણ બની જાય. કેટલાય બની ગયા. આમાંથી જ બનાવે છે. અને બની શકો છો. એમ બનવું હોય તો બનાય, ન બનવું હોય તો ન બનાય. આપણે બધું કરીને તો ન બનાય. આપણે બગલાના જેમ બધું કરી એમ બધે જ મન ભટકતું હોય. આહાર આને કીધો છે, એક ભજનને આહાર કીધો છે. એનું ભજન પણ એક જ હોય.
બધે જ પરમાત્મા એને દેખાય. આપણે અવતારો થઈ ગયા, એક ખોટા નથી. થઈ ગયા છે, કરી ગયા છે, આપણા માટે રસ્તો મૂકી ગયા છે, એને આપણે ખોટા કેમ કહી શકો? આપણે દેવદેવી એક ખોટી નથી. આ જગતમાં આપણા માટે કામ કરી ગયા છે. સારા માણસોએ આપણા માટે કેટલું કામ કરીએ, કોઈને આપણે ખોટું ન કહી શકીએ. શું કામ? એને ગુણ લેવાના છે, એને એના જેવું થવાનું છે. આપણે કૃષ્ણ રામ જેવું થવાનું છે. પણ ક્યાં આપણે થાય? તમે બધા, હું ને તમે, આપણે બધા આઠમ આવે, આઠમ ઉજવીએ છીએ, ધામધૂમ કરતા હશો, તમે ઉત્સવ કરતા હશો, મટકી ફોડતા હશો. તેથીનો તમારો આખો દિવસ આનંદમાં જતો હશે. શિવરાત્રી હશે, તમે બીલીપત્ર ચડાવતા હશો, દૂધ ચડાવતા હશો, આખો દી કરતા હશો. નવરાત્રિમાં નવદી કરતા, પછી શું આમ? પણ આ તો અખંડની વાત કરી સંતોએ. અખંડ તારી અંદર બેઠું છે, અખંડ ધૂન લાગી, અખંડ એનું તારે એનું અખંડનું ધ્યાન કરવાનું. તું પોતે અખંડ છો, ખંડિત નથી, એવું થવું જોઈએ, તારે એ કરવું જોઈએ. તો આપણે એ શું નથી કરતા? આઠમ નદી હું કોઈને ઠપકો નથી દેતા, પણ ઘણાય આપણા ભાઈઓ સમજદાર આઠમ નદી જુગાર રમતા, પતે રમતા. બોલો, આ કૃષ્ણને માન્યો કહેવાય? કૃષ્ણને એ માનીએ છીએ, પણ કૃષ્ણનું નથી માનતા. કૃષ્ણનું માનતો હો તો ગીતાને માનો. ગીતાની અંદર એક પાનામાં જ્ઞાન લખ્યું છે, કૃષ્ણએ જ્ઞાન લખ્યું છે, ગુરુગમની વાતો લખ્યું છે. કૃષ્ણની વાતો તમે સમજો. રામની તમે રામાયણ તમે વાંચ્યો ને તો કેટલી 4-5 રામાયણ છે. અષ્ટાવક્રની એની ગુરુની જે રામાયણ છે તમે વાંચો તો તમને ખબર પડે કે કેવી રામાયણ છે. યોગ વશિષ્ઠ રામાયણ, અષ્ટાવક્ર નહીં, યોગ વશિષ્ઠ રામાયણ તમે વાંચો, અષ્ટાવક્ર ગીતા વાંચો, એવા બધા પુસ્તકો વાંચો તો ખબર એમાં નર્યું આત્મજ્ઞાન ભર્યું છે. મારા કારણે એક પટેલભાઈ મારો શિષ્ય બન્યો હતો. એ ગાયત્રી પરિવારના હતા. તો ગાયત્રી વિજ્ઞાન યજ્ઞનું એના કારણે મોટું પુસ્તક હતું, મોટું વેદ જેવડું પુસ્તક. મારા પાસે લઈ આવ્યો. મને કે બાબુ, ઓમ ભૂભરસ તતસ્વ વિતુર રૈણ્યમ ભર્ગો દેવ છે ધીમહી ધીઓનો આ શ્લોક શું કહેવા માગે છે? પછી મેં એને સમજાયો. મેં 24 અવતારો આ શબ્દ ગુરુના શબ્દમાં લઈ જવા માગે છે, આમાં લઈ જવા માગે છે, એ કહેવા માગે છે. પછી એમાંથી ગોતીને મેં સમજાયું. આજે એ લોકો 25 જણા ગાયત્રી ઉપાસક હતા, બધા જ મારા શિષ્યો બનેલા છે. એ રાત દિવસ એ પુસ્તક એના કારણે હતું, પણ એને નહોતું સમજાતું. એમ હું પણ ગીતાજી મેં વર્ષો વાંચી છે, પણ તમને ગીતા નથી સમજાતી. પહેલાં ગીતામાં ખબર નથી પડતી. હું વાંચતો હતો, રોજ એક પાઠ કરું, રોજ એક મારો પાઠનો નિયમ હતો, એનો મહાત્મા વાંચો, બસ મને પુણ્ય મળી ગયો એમ કહીને હાલ્યો જાઉં. પણ ગીતા સમજાતી નથી. ગુરુ કર્યા પછી આપણને ગીતા સમજાય, રામાયણ સમજાય, ભાગવત સમજાય, વેદો સમજાય, બધું જ સમજાય, પણ ગુરુ નથી ત્યાં સુધી એની આપણને સમજ પડતી નથી. અને બધે જ ભગવાન દેખાય, આમાં કાંઈ નથી એમ કાંઈ કહે જ નહીં. પણ સમજદારી એનામાં પાકી હોવી જોઈએ કે આપણી અંદર કેટલો બધો ખજાનો ભર્યો છે એને ખબર હોવી જોઈએ. અમારા કુંભારામે એક ભજન ગાયું છે. એ કુંભારામે નથી ગાયું, ઘણા સંતોએ ગાયું છે. આપણા ગોરખે ગાયું છે, જાગતા નરસેવ તો મરે નિરંજન દેવ, મનછા માણખી માલણી ગોરખ જાગતા નરસેવ, પથ્થર પૂજે હરિમેલે તો મેં પૂજું ગિરિરાય. આ ગોરખે ગાયું છે. તો અહીંયા ગોરખને આપણે ખોટા ન કહી શકીએ, પણ ગોરખ પહોંચેલા હતા, એને સમજેલા હતા. નહીં તો બધા એમ હશે. એક સંતે એમ કીધું કે તુજના સાહેબ તુજમાં બોલે, જેમ પથ્થરમાં આગ, સાચા સદગુરુ મળ્યો તો ચકમથી લાગ. ચકમક એટલે એક ચકમક લોખંડ છે, અને ગાબડકો હોય બેને ભેગા કરે એમાંથી અતિ પગની પ્રગટ થાય ને, એ આત્મા છે, એમાં જીવ છે. પણ એને ઓળખી લીધો હતો, પણ એને ઓળખી નહીં લ્યો તો તમે શું કરશો? ઓળખાય તો એનો ઉપયોગ કરો, તો એનો ઉપયોગ કરતા ના આવડે તો આપણને કોઈ જવાબ નહીં આપે. અને ઓળખાણ હશે ને તો બધાએ તમને જવાબ આપશે. ઓળખાણ કરવા માટે ગુરુ છે. ગુરુ એક ખજાનો છે આપણો. ગુરુ પાસેથી બધું મળે છે, અને તમારી અંદર એ ખજાનો છે. ગુરુ કાંઈ મારે બીજું કાંઈ નાખતા નથી, એક શબ્દ જ આપે છે. બાકી તો અંદરથી બધું પ્રગટ થાય છે તો અંદર જ બધું છે. કામ છે, ક્રોધ છે, લોભ છે, મોહ છે, આ બધું અંદર બન્યા છે. શીલ, બધા ગુણો, સારા ગુણો છે. દયાદીનતાનો, શીલ, સંતોષના, એવા બધા સારા ગુણો છે. આમાં બધું બન્યું છે તો બધું જ. ભગવાને આપણને 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, એકે ઇન્દ્રિય ખરાબ નથી. પણ આપણને ઇન્દ્રિયને ક્યાં વારવી, આંખથી કેમ જોવું, કાનથી કેમ સાંભળવું, આ બધું ના આવડે તો બધું ખોટું છે, કે બધું સાચું છે. આ બધું જ આપણને ગુરુમાં જ સમજાવે છે. કોઈ ગુરુમાં જ એમ કીધું નથી કે તમે આને ખંડિત કરજો. વાણીઓ બનાવ્યું ને તો એ સમજાયા છે. ફેરો સંતો નામની માળા, એમાં કીધું કે આદિલાલ પ્રગટ ગંગા, સિદ્ધ ફરો પંથ ફરા કીધું છે. આની અંદર અખંડ ગંગા છે, એમાં નાઈ લ્યો, નવાનું કીધું છે. ઓલી ગંગાને ખોટી નથી કરી, પણ આને તું સમજી લે, ન કે તું જાય તો ત્યાં કાંઈ નહીં વરે. અને જાય છે, આખી જિંદગી જાય છે માણસ, વર્ષો જાય છે, તો એવા ને એવા હોય છે, આપણને બધાને ખબર છે. અને અહીંયા સમજી લે ને તો ઉએ સમજાય. રોહિદાસ ચમાર કોદી ગયા નતા, એક સંઘ જતો હતો ને, એ જતા હતા ને, ચૂંદડીને નારિયેળ આપ્યા હતા. એ તો ઇતિહાસ મારા ઘરની વાત નથી. અને એમ કીધું હતું કે માતાજી લઈ લે તો આપજો, ને કે પાછા લઈ આવજો. અને માતાજી લીધેલો છે. એના કેમ કામ કરે છે ભાઈ?
અને આપણે ત્યાં જઈએ તો ક્યાં હાથ મારો કાઢે? આપણે જઈએ છીએ એમ. આપણે એવી વાત હું ત્યારે નથી, હું જ્ઞાન ઉપર જાઉં છું, આપણે જ્ઞાન ઉપર હાલવાનું છું. પણ તમે એવા બની શકો છો, થઈ શકો છો, એવા બની શકો છો. તમારી અંદર રામ કૃષ્ણમાં જગદંબા કહો ને, આ ઘટની અંદર છે. આ ઘટની અંદર બધા બ્રહ્મા વિષ્ણુ મહેશ છે, તીર્થો છે, બધા એમાં છે. પણ આપણને જોતા આવડવું જોઈએ. જોવા માટે ત્રીજી આંખ ખપે, ત્રીજું નેત્ર ખપે. કૃષ્ણ ભગવાને વિરાટ સ્વરૂપ અર્જુનને બતાવ્યું ત્યારે અર્જુન હામો જોતો હતો. તે કે તું ના, તું મારા હામાનો જો. તો પ્રભુ તમે સમજાવો છો તમારા હામાનો જો? તો કે હા, પણ આંખથી તને નહીં દેખાય. આ આંખ, ચામડાની આંખ નહીં જોઈ શકે. આ ચામડાની આંખથી તને કાંઈ નહીં દેખાય. હું તને દિવ્ય દ્રષ્ટિ આપું. તો હવે દિવ્ય દ્રષ્ટિ આપે છે તો ગુરુ પણ આપણને એક દિવ્ય દ્રષ્ટિ આપે છે. એનો ખજાનો અહીં બતાવે છે. એની અંદર ત્રીજું નેત્ર એને બતાવે છે કે શિવજીને ત્રીજું નેત્રનો તમારે એનો એવું નથી. પણ એને ખબર છે, તમને ખબર નથી. ખબર હોય તો છે તો એ ત્રીજું નેત્ર કામ કરે છે. આ જ્ઞાન છે, આ ગીતાનું જ જ્ઞાન છે. હું મારા ઘરની વાત નથી કરતો. અમે વેચાઈ ગયા છીએ ગુરુને અને અમે સેવા કરી છે અને બધું છોડીને આમાં લાગ્યા છે ને તે પહોંચાય છે. એમને પહોંચાતો નથી. બધું તજી દેવું પડે છે. અંદરથી બધું તજવું પડે. આ દેહ પણ આપણું નથી. ભાડુંથી મકાન 100% છે, પણ દેહ આપણો નથી. એટલે કોઈ જેમ તેમ બોલે, જેમ તેમ કરે, એમ નથી. સમજદારી હોવી જોઈએ. સંતોમાં સહન શક્તિ હોય છે. સંતો જેટલું બધા સહન શક્તિ ન કરી શકે. સંતો કરી શકે એટલે બીજાથી ન થાય. એ બધા ઝેરના ઘૂંટડા ઉતારી શકે છે. એ સહન શક્તિને ગુરુ મહારાજ આપે છે. એનામાં હોય છે. બધું કરી શકે છતાં ન કરે એવી એનામાં શક્તિ ગુરુ મહારાજ એને આપે છે. 100% આપે છે. એટલા માટે આ દેહ પણ આપણો નથી, ભાડુંથી છે. અને બધાએ સમજે છે આપણો નથી. અને આત્મા છે, અજર અમર છે. આપણે આત્મા છીએ એવી સમજદારી ગુરુ બતાવી દે છે. આત્માને ઓળખાય ને તો કહી શકે હું આત્મા છું. ન ઓળખાય ત્યાં સુધી કેમ બોલું? ત્યાં સુધી તો જીવ છે, ત્યાં સુધી જીવપણું છે. જીવપણું છે ત્યાં સુધી એને કર્મબંધન છે. ત્યાં સુધી દુઃખ સુખ બધું આયા કરશે. સંતોને સુખમાં સુખ દેખાય, દુઃખમાં દુઃખ દેખાય, સુખમાં સુખ દેખાય. સુખ દુઃખનો ભોગતા બની જાય. આવે તો સંતને, બધાને સુખ દુઃખ આવે. તડકો સાંય તો બધાને સંતને ના આવે. આપણા બધાએ સંતોને આવ્યું. આપણને બધાને ખબર હરિશ્ચંદ્ર વેચાઈ ગયા હતા. કોના માટે વેચાણા હતા? રાજપાટ છોડવાનું શું કામ? શેના માટે? બધાને તમને ખબર છે. એને કાંઈ લેવા માટે નહીં. એમાં વેચાણા નથી. કોઈ તપ કરવા માટે નહીં. એક ગુરુના વચન માટેથી, ગુરુના માટેથી વેચાઈ ગયા. બોલો, ત્રણે વેચાઈ ગયા. શું કામ? એને સમજદારી આવી ગઈ હતી. એવા ઘણા સંતો વેચાઈ ગયા છે કે ગુરુનો બોલ છે ને ન તજે. ગુરુને સમજે છે. ગુરુ બોલે ને એટલે પૂરું થઈ ગયું. ગુરુ કંઈ એવું ફોરે એટલે એક પગે એક પગ બીજો છોડે નહીં. એવા ઇતિહાસો છે, એવા બનેલા છે, એમ શાસ્ત્રોમાં લખેલા છે. એને ગુરુ કર્યા કહેવાય. અને એને ગુરુનો શબ્દ ગ્રહણ કર્યો કહેવાય. અને એને ભજન પછી કરે એ પછી છોડે નહીં, એના શબ્દમાં જ રહે. અને તો એને પરમાત્મા તરત મળે છે, તરત જ એમ. પછી એને લાંબુ સમય નથી. આપણે રવિ સાહેબે કીધું કે 3 મહિનાના 7 દિવસ અજંપા જાપ જપે ને તો એ ધારે કરી શકે. અહીંયા હમણાં કીધું એ ધારે કરી શકે, થઈ શકે. અજંપા જાપની એવી તાકાત છે. પણ આપણે મન ક્યાંય ભટકતું હોય ને આપણે ક્યાંય ભજન કરી છે, એ ભજન નથી. મન ચારે દેશી દોડે ને એને મારા ન કહેવાય. મારા તો એવી ફરવી જોઈએ કે એમાં મન લાગી જવું જોઈએ. મન અમન બની જવું જોઈએ. જેમ ગંગા, જમના, સરસ્વતી, કાવેરી બધી નદી હોય, ઘૂઘવાટ કરતી હોય, આપણને તાણી જાય એવી. પણ સમુદ્રમાં ભરે ને નદી રહે એમ મન અમન બની જાય, મન એમાં ભરી જાય એવું મન બનાવવા માટે એક જ આ ગુરુનો ઉપદેશ છે. એના માટે ધ્યાન છે. સતગુરુનું સમરણ કરતા ધરતારીનું ધ્યાન. ધ્યાનમાંથી જ્ઞાન જાગે, અંધારામાંથી અજ્ઞાન. અજ્ઞાન શ્વાસ ઉશ્વાસે સમરતા જપતા અજંપા જાપ. જાપ જપતા ટાપડિયા ગુરુજીને પ્રતાપ. જ્ઞાની પુરુષ ધ્યાનમાં રહેતા દિવસે ને રાત. ધ્યાનમાંથી ધણીને ઓળખ્યા મર્યાદિના નાથ. સદગુરુએ ભેદ બતાવ્યો પિંડ બ્રહ્માંડથી પાર. અનહદનાદ વાગ્યા સર્યા જીવના કાજ સર્યાને આનંદ થયો, અંતર લાગ્યો રંગ. પ્રેમ પ્રતાપે બાપુ કુંભારામ બોલ્યા હોય સાચા ગુરુનો સંગ. આવા થઈ જાય તેને જ્ઞાની કહેવાય. એ આઠે પોરી ધ્યાનમાં હોય, હું તો હોય ને તો નીંદર એની સમાધિ થઈ જાય. એને ખોટા સપના ના આવે, ખોટા વિચાર ના આવે. ખોટા ગોટાળા કોને આવે? આખો દી ખોટા કામ કરે એને આવે. ખોટા જ કરે તો સાચું ક્યાંથી આવે? છેલ્લે પછી છોકરા એને ક્યાંક લઈ જાય અને ભાગવત સપ્તાહ કરાવે, કદાચ કાંઈ કરે એની મોક્ષ કરી દે. સંતો ના પડે છે, નહીં થાય. કોઈ દી નતા હાથે સાથે તો પૈસાવાળા બધા પાછળથી જ કરાવી લે. એમ મુક્તિ ન થાય તો નરક બધા બંધ થઈ જાય. એમ નથી. જે કરે એ જ ભોગવે. જે કરવું એ પોતાને જ ભોગવવું પડે. પોતાના કર્મ પોતાને જ કાપવા પડે. પોતાના કર્મ કાપવા માટે, આ કર્મ કાપવા માટે જ ગુરુનો શબ્દ છે. આ કર્મ આનાથી કપાય ન કે ન કપાય. કર્મ કાપવા માટે આ સ્મરણ છે, એનાથી તમારા કર્મો કપાય છે. અને એમ કરતાં તમે ઈશ્વરનો અંશ બની જાઓ છો. પછી કર્મ તમારા ખતમ થઈ જાય. પછી આખી જિંદગી તમારું ભજન કર્યું ને એ ભજન કેટલું થાય, તમારી કેટલી મૂડી થાય, એ બધું ધારી કરી શકે. એ પહોંચે ને એ બીજાને આપી શકે, એ બધું કરી શકે. એટલા માટે ભક્તિ કરવી તો આવી કરવી, મનને અડગ રાખવાનું,
ગુરુના વચનથી અડગ થવાનું નહીં અને સ્મરણ કરે જવાનું. હાલતા ચાલતા બેસતા ઉઠતા આપણે આ મંત્રથી બહાર ન રહેવું જોઈએ અને મનને આ કિલ્લામાં રાખવું જોઈએ. તો બેડો પાર થઈ જાય. નકે તો અઘરું છે, નકે થાય એવું નથી. તો થાય એવું છે તો પલમાં પીર બનાય. જો જેસલ બની શકે, વાલીઓ પીર બની શકે તો તમે કેમ ન બની શકો? તમે એટલા પાપ નથી કર્યા. પણ થવું હોય તો થવાય. જેને થવું છે, માણસમાંથી રાક્ષસ થવાય, માણસમાંથી દેવ થવાય, માણસમાંથી ભગવાન થવાય. ત્રણેય એમાંથી થવાય છે. જેને જે થવું હોય તે થવાય એમ છે. એટલે આપણે સારું શું કામ ન થઈ? શા માટે ખરાબ થવું જોઈએ? અને માણસ મહાન છે નથી, કર્મથી. તો આપણે સારું કર્મ કરીએ તો આપણે સારા થઈ શકીએ. સારું કર્મ કરવાનો ખોટો કોઈ નહીં કહે. અને સારું કર્મ કરો ને તો તમારા ઉપર કોઈ આક્ષેપ નાખશે, કૂતરામાં તે કૂતરું નાખશે તો તમને કાંઈ વાંધો નહીં આવે, વાંધો એને આવશે. છેલ્લે એનો વાંધો આવે. ગુરુદાસને આપણને ખબર છે, આપણે ગધેરે બેહ્યા હતા, બધાને ખબર છે. છેલ્લે શું થયું ઇતિહાસ તમે જાણ્યો છે ને? સત્ય હાલે એનું શું થાય? ઇતિહાસો તમે જાણી લ્યો. સત્ય ઉપર હાલે ને એનો કોઈ વાળવા કોને કરે? અસત્ય હાલે. શેરડીને રોટલો બે ન ખવાય. શેરડી હાજી તમે દાંત બરુકા હોય તો ખાવાનો ફેરો રોટલો ખાજો. શેરડીને રોટલો બે ન ખવાય. બે ફેરો ના હાલે, એક હાલે. એટલા માટે જો આપણે ભજન કરવું છે તો ખોટું કરવું છે, બે ફેરો ના હાલે. આપણો ધંધો જ એવો કરાય પણ ખોટું ના કરાય. ગુરુ મહારાજે આપણને 5 મુદ્દા આપ્યા છે. 5 એ તો ગમે તેમ થાય ને, પ્રાણ જાય ને ઓરું વચન ન જાય. રામચંદ્રજી તો કીધું પ્રાણ જાય, આપણે પ્રાણ ન જવા દે તો કાંઈ નહીં, પણ ગુરુનું વચન તો ન ચૂકવું જોઈએ. અને ચૂક્યા તો 84 શેષ એમ છે. ચૂકવી જાય ને કે અમે ગુરુ કર્યા છે, બે વાત ના હાલે. ખાલી ગુરુના દર્શન કરી આવીને ખાલી દર્શન કરીને ઘરે બેસી જાય એમ નથી હાલે. એવું ધ્યાન કરવું પડે. ધ્યાનથી જ જ્ઞાન થાય. અને ધ્યાન વાણીઓમાં બતાવ્યું છે. વાણી છે એ પણ સત્સંગ છે. કોઈને સત્સંગ ના આવડે ને તો આ વાણી છે સત્સંગ છે. વાણીમાં બધું જ્ઞાન લખ્યું છે. એક વાણીમાં બધું સત્સંગ ભરેલો જ છે. અમારે હમણાં સંતાર સમજી લેને ભગતભાઈ તારે આગળની ઓળખાણી. પંચરંગી સંતાર અખંડ બોલે સોન શિખર ગરભાઈ, લીલા પીળા લાલ વાદળી સફેદ ધમકાય. હમણાં કોઈક ભાઈ ગાતા ત્યારે અમે સાંભળ્યું હતું, કહ્યું હતું અમરવાણી અખંડ બોલે ગુરુગમથી જાણ પાઈ, તાલ મજીરા મર્દંગ વાગે જોયાની રત્ન થાય, સંતાર સમજી લે ભગતભાઈ તારે આગળની ઓળખાય. આગળ તો બધાને ઓળખાઈ હતી પણ ક્યાં ભૂલ્યા? આ ભૂલ્યા ને એ સંતો બતાવે છે. સંતો છે ને સૂતેલા ભાગ જગાડવા માટે આવે છે, એને કાંઈ લેવા માટે નથી આવતા. સૂતેલા ભાગ સંત જગાડે. આખા કર ઘેરે ગાય તો કોકને લાગે. આટલા બેઠા ને આજે જો અમે આવ્યા તો બેને ઉપદેશ લીધો જાય લે છે એમ. અમારા અત્યારે મારા શિષ્યોને પોતાના શિષ્યો થઈને અત્યારે 6,500-7,000 પહોંચ્યા. 250-300 ગામ છે. અમે ગયા તો જાગ્યા નહીં. અમે અમારા ઘરે બેઠા તો, અમે ઘરે ઘરે અમારા કામ કર્યા તો, અમે માયામાં વિટાર ગયા તો આજ ના હોય. અમે બધું છોડીને ટિકિટ પણ નથી લીધી કોઈ દી, ભાડું નહીં ને દક્ષિણા નહીં. એવા 30-30 વર્ષના વાળે અમારે છોકરા છે. અમારા છોકરા જલસા કરે, પાછા ભીખ નથી માંગતા, જલસા કરે છે. મારો છોકરો અત્યારે ઈટી કંપનીમાં જ્યારે કંપનીનો મેનેજર છે. એક છોકરાને ટ્રાન્સફર ગાડ્યું છે. હું આ ભક્તિવડા કરું એટલે મારા છોકરા ભૂખે ન મરે. ઓલાને ખબર હોય ધણીને, એ તો વેમ છે કે ભગતવડા કરો તો ભૂખે મરે નથી એમ. સત્ય ઉપર હાલીને ભજન કરો ને તો દુઃખ કોઈ દી આવે નહીં. દુઃખ તો આપણે વોરીએ છીએ, દુઃખ તો વેચાતું લઈએ છીએ, દુઃખ આપણે લઈએ છીએ, આવતો નથી. દુઃખ આપણે વોરીએ છીએ, દુઃખ છે જ નહીં. માણસનો અવતાર કોણે આપ્યો? પરમાત્માએ. તો પરમાત્મા આપણે દુઃખી કરે? આપણો બાપ છે પરમાત્મા. આપણને મૂક્યા છે એ જગતમાં. દુઃખ માટે નથી મૂક્યા, સુખ માટે. આપણે વોર્યું છે, દુઃખ વોરી લીધું છે. તો છૂટવું હોય તો આપણે સંતોનો સંગ કરવો જોઈએ. સાચી દિશા બતાવે એ દિશા હાલીને તો આપણું કામ થાય. ઘણા સંતો હોય હું જ એકલો બોલ્યા કરો સારું નથી. અને હજી ઘણા આવે ને એટલે ગવૈયા ઘણા ગયા વગર રહી જાય. અને મને પણ વાણી સાંભળવાનો શોખ છે. વાણીમાંથી બધું અમને મળ્યું છે. વાણીઓમાં બધું જ્ઞાન ભર્યું છે. એટલે બધા એનો વારો પણ આવે. એટલે આટલું બોલીને મારી વાણીને વિરામ આપું છું. બોલો સત્ય ગુરુદેવ કી જય, સનાતન ધર્મ કી જય.